ફરી મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11 અને જો બધું ઘરનું કામ થઈ ગયું છે અને જો આજે ધનતેરસ છે એટલે મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામના. અને જો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો માનસી દીદી આવી ગયા છે. ગુડ મોર્નિંગ માનસી દીદી. અને જો પૂજા દીદી અહીંયા રોવે છે. પૂજા દીદી કારો ધનતેરસ ના દી રોવે પૂજા દીદી. તહેવારમાં પૂજા દીદીને રોવાનું તો અમારા હાઈલા જ રાખે. રિયા હમણાં એના હાઈલા જ રાખે. અને મીરા જો ગુડ મોર્નિંગ મીરા. પૂજા દીદી પૂજા દીદી પૂજા દીદી રોવે બોલો. કોઈને એનો અવાજ સંભળાય છે ઝીણો 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 પણ આગી જાઓ ને. કાંઈ વાંધો નહીં, ભલે રોતા રોવા દે. ને હવે દર્શિતા રેડી થઈ ગઈ છે તો હવે અમે વિડીયો થોડાક શૂટ કરી લઈ. એટલે કોમેડી વિડીયો અમે બનાવી છે તો શોર્ટ વિડીયો મૂકી એટલે તો હવે અમે થોડાક શોર્ટ વિડીયો બનાવી લઈ. તો દર્શિતા રેડી થઈ ગઈ છે તો હાલો હવે અમે ચાલુ કરી દઈ. તો તમે બધા ગાઈઝ મારી ચેનલમાં જઈને શોર્ટ વિડીયો જોઈ લેજો. પૂજા દીદી તો માનશે નહીં. ચાલો વાગી ગયા છે 11:30 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને ફટાફટ રસોઈ બનાવવા આવી ગઈ છું અને તેલ આવી ગયું છે બહુ જ ફટાફટ. અરે વિડીયો બનાવવાના ચક્કરમાં જો ફટાફટ તેલ આવી ગયું છે તો હાલો ફટાફટ હું શાક બનાવીશ. તેલ આવી ગયું છે ને હવે ફટાફટ રાઈ નાખ દઉં અને આપણે રીંગણાનું શાક બનાવતા છીએ. સિંગ ગોળ આવી ગયા, આખ મોલ આવી ગયા. હળદર નાખી દીધી છે ને હવે થોડુંક આપણે નાખશું મીઠું. અને આપણે લઈ લઈએ હવે ચમચા. કયો ચમચો લેવો? આલો. તો હવે આપણે રીંગણાને તેલમાં ચડવા દેશું. અને પછી આપણે મરચું નાખશું. હાલો જો બપોરો કરવા બેસી ગઈ છું તો રીંગણાનું શાક છે, સાબુદાણા ખીચડી બનાવી છે અને બાજરાનો રોટલો. અને જો બપોરો કરવા બેસી ગયા છીએ તો હાલો બધા બપોરો કરવા. હાલો વાગી ગયા છે 7 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છે. તો જો પૂજું હે ને પૂજા દીદી હે ને ફુલાવાનું શાક બનાવે છે અને એક સાઈડ બનાવે છે ખીર. આ છે ધનતેરસ છે એટલે
છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે બધા મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.